આવતા વારે હર્ષિતભાઈને યુટ્યુબ એવોર્ડ આપવાના છે. આપણે નામ રજીસ્ટર કરાવી નાખ્યું કા અને સમોસો ખાવા હાલો હાલો મિત્રો, તો નાસ્તો કરી લઈએ. મુકેશભાઈને ઘરે આવી ગયા છે અને મુકેશભાઈનું ભાઈ ડેલી વ્લોગ આવે છે ભાઈ. જો આ એ જ જગ્યા છે, આ જગ્યામાં આવે છે બધી. જો આ છે ભાઈ મુકેશભાઈનું ઘર. સાત જન્મ બેડા રસ્યો કોલ રે દીધાતા જુદા નહીં પડીએ તમે ઓરે કે તાતા મારી સાનલ યમને એ પછી યુગલો ન આપે આવકાર. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં દેશો. આજે જે મુકેશભાઈ સરવૈયા વીર માંગડાવાળા હતા, વિક્રમભાઈ રાવળના જે જુગલબંધીનું ગીત હતું તે તમને બતાવવાનું બાકી રહી ગયું હતું. અને આજે આપણે એક નીલિયો પીલિયો ડમ્ફરવાળા છે જે જોક્સ જોરદાર કીધા હતા તે પણ તમને બતાવવાનું બાકી રહી ગયું હતું. તો આપણે કાલના વિડીયોમાં આગળ બતાવીશું મિત્રો. તો વિડીયોમાં બધા મિત્ર કન્ટિન્યુ રહેજો. જોરદાર જુગલબંધીનું ગીત છે. વિક્રમભાઈ રાવળ આપણે શીખોડો તરીકે ઓળખાય છે. સ્ટુડિયોવાળામાં મેલડી સ્ટુડિયોવાળા. અને મુકેશભાઈ સરવૈયાએ જે જોરદાર ગીત ગાયું છે વીર માંગડાવાળાનું, તેનું પણ તમને સોંગ બતાવીશું. અને નીલિયો પીલિયો ડમ્ફરવાળાના જોક્સ બતાવીશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને કાલનો ભાગ બાકી છે એ બતાવી. એ હારે જમતા ને હારે રમતા યાદ આવે એ દિન ભલેલા મળતા નથી, ફોન કેમ કરતા નથી. એ તારી મારી ભાઈ બંધી ના રંગ છે જુદા, એ વિક્રમ તારી મારી ભાઈ બંધી ના રંગ છે જુદા. એ તારો મારો જીવ એક ખોડિયા જુદા. આ મારો ભાઈ વિક્રમ મુકેશભાઈ માટે એટલા માટે હાવજના જરબાસી મારી હારે એક તો ધારે ને મારે બીજો નથી માથા ભારે. પણ મુકેશભાઈ હમણાં ખૂબ પેન્ટિંગમાં એક નવું સોંગ આવ્યું છે. આજથી 4-5 વર્ષ પહેલા શૂટિંગ કર્યું હતું, પણ અત્યારે પેન્ટિંગમાં આવ્યું છે. નિહા સુથારીમાં હિરોઈન છે. એક કરી મુકેશભાઈ નામ રેલો ખાડું જામો હાથમાં અને જીવવું મળવું જાણવું મારે તારી સંગાથમાં સાગર તારી સંગાથમાં. એ હર ઘડી મારા મનડે આવે અને શીતમાં મારે શાંતિ નથી, નિંદર મારી સોરી. એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ પૂરી અને શીતમાં મારે શાંતિ નથી, નિંદર મારી સોરી. અરે નામ રે લખાયું જાનું તારું રે હાથમાં. વાહ ભાઈ, જોરદાર ગાયું મુકેશભાઈ સરવૈયાને અને ભાઈને નામ બોલો. હવે લીલાભાઈ પિંજાભાઈ આપણે થોડીક સોખર કરજો. લીલો પિલ્લો કઈ રીતે નામ પડ્યું એ જરા સોખર કરજો. ગળકોટમાં એવું કે બૈરી વાળી છે ને એટલે ચોખવટ કર્યું, નકર ઘરે જઈને ભૂકા કાઢ નાખશે મારે. આમાં એવું છે નીલ છે ને મારો ભાઈબંધ નું નામ હતું. લોકલમાં અમે રમતા હતા, પછી અચાનક આઈડિયા આવ્યો કે વિડીયો બનાવીએ. ગુજરાતી ફંક્શન નો વિડીયો બનાવ્યો. 1 મિલિયન ઉપર ચાલો વિડીયો જોયો મારો. ત્યારથી નામ પડ્યું નીલિયો પીળિયો. અને આપણા પરમ મિત્ર મારા ડાયા મિત્ર હોય ને એક પરમ અને સૌથી દિલના ક્લોઝ વિક્રમભાઈ છે અને સાથ સહકાર આપતા રહે. ગમે ત્યારે કામ પડે ઇમરજન્સી હેરાન કરું છું અને કરતો રહે. તો એકવાર એને વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે કોમેડીમાં જોયું મારા લગ્ન નક્કી થયા. હવે મેં મારા બહેરાન જોયું નહીં, પહેલી વાર
અને બધાને ખબર છે મારું કઈનું કેવું છે. તારા લગ્ન નક્કી થયા તો હું શેરવાની બુક કરાવવા સુરત ગયો ને રસ્તામાં આપણે ટ્રાફિક લાઈટ આવે. જિંદગીમાં મેં કોઈ ટ્રાફિક લાઈટ જોયેલી નહીં સાહેબ. લાલ પીળી લાઈટ થાય મને ખબર નહીં ઉભી રહેવાનું. મને એમ કહેવાય કે ડિસ્કો કરતા લગભગ થતું હોય એટલે આપણે ગામડાવાળા માણસ એમ કે ડીજે ની લાઈટો ગોઠવી છે મોદી સાહેબ મેં કીધું વિકાસ કર્યો. પછી હું તો ગાડી લઈને એનો લાલ લાઈટ થાય ને હું વચ્ચે ડિસ્કો કરવા માંડ્યો. અને બાપના હું બે માર્યા ધંધાઓ બે માં હોદવાણી દીધો મારો. પછી મને ખબર પડી આ લાલ લાઈટ એટલે તો ખતરો. પછી તો મગજમાં ગળી ગયો ભાઈ લાલ લાઈટ એટલે ખતરો ને કોઈ દી હે ને લાલ લાઈટ થાકી હોય ત્યાં જવાનું નહીં. પછી મારા લગ્ન નક્કી થયા. ડેકોરેશન આવ્યો મને કે કયો લાઈટ નાખું અને મારું મગજ ગયું. મેં કીધું કાળી લાઈટ નહીં ધોળી નહીં પણ લાલ નહીં. મને કે લાલ કેમ નહીં? મેં કીધું લાલ તારો ડો ખતરો. હવે હું સુરત ગયો તો પોલીસ વાળા લાલ લાઈટે નહીં મારી ગાડી જમા લઈ લીધી અને તું માંડવા લાલ લાઈટ કરે નહીં મારી હું મને જમા લઈ લેતો. મારે તો ઘર જમાઈ જવાનો વારો આવે ને બધા લાલ લાઈટ થી ખતરો બધા મગજમાં રાખીજો. કારણ કે મને હે ને લાલ પીળું ભટકાણું થાય 300 કિલો વજન અને ડમ્પર જેવું લાગે. બોલો માંડવી થી મારા ઘરે લાવવું હતું ને એનો તો અમારા નેચી કહેવાના ફંટી ગાડી લઈને જાય એમાં એનો પગે ન હમાય. મેં મારા બાપાને કીધું બાપા આ રવાઈ ગયો આની કરતા હે ને એની માના ડમ્પર ઠોકો. પછી ડમ્પર માં લીલા લેર કરતા ઘરે એને લાયા. બોલો હવે આને આપણે એવી રસમ હોય લોટાના પાટું મારી અંદર જવાનું. હવે લોટો ભર્યો મારા ભાઈ મને કે બટા હોવ ને બોલાવો અંદર. મેં કીધું ભાઈ એક કામ કરવા લોટો તો હે ને એને ટપુડી જેવો લાગશે. મેં કીધું લોટો રવા દો અને ઈન માને હે ને હાડો ઠોકો. હા વાવ હાડો મૂક્યો ઉમરામાં પાટું માર્યું ને હાડો જો ઓલા પા એક ડોસી મારી નાખ્યા. બોલો આવા તો મારા ઘરના હે અને થેન્ક યુ મને એવોર્ડમાં બોલાયો અને વિક્રમભાઈએ ખૂબ સપોર્ટ મને કર્યો છે અને હંમેશા કરતા રહી છે. તો એકવાર એને જોરદાર તાળીઓ વિક્રમભાઈ માટે વગાડો. આવો જોરદાર નીલા વિજયને વધાઈ ગયો અને એને એ જોક્સ કીધો અધૂરો રહી ગયો. પછી લાઈટ વાળાને ના પડે અહીંયા મારી પાસે તાત્કાલિક જોક્સ બને. પછી લાઈટ વાળાને ના પડી પછી માંડવામાં ગયા. માંડવામાં બોલે કે કંડા પધરાવો સાવધાન અને આમથી લાલ જોડો કરીને આવ્યો ભાભી આ તો ખતરો ખતરો. આવો અમારા વાલમ સ્ટુડિયો આપણા ભાવનગરની વાડીમાં ખૂબ જ મોટું નામ પરેશભાઈ વ્યાસ એટલે કે વાલમ સ્ટુડિયો જેને ઘણા બધા શોખ મામા મારી પદ્માને કેજો દાદા જુહાર આતાભાઈ ગુરુને માં ફૂલની ગતિ લાગી અને જહાનની સિદ્ધિમાં ઘણા બધા હિટ સોંગ આવ્યા છે. અહીં તો આગળ લઈ આવો વલ્લભભાઈ. અને સાથે મારા વિશાલભાઈ ભાણો એ પણ મારા કોમેડી વિડીયોમાં બહુ બધા 100-200 વિડીયોમાં કામ કર્યું છે. એમાં જોરદાર તાળીઓ બોલાવો પરેશભાઈ વ્યાસ. એ મામા મારા પદ્માને કેજો હવે જોવે નહીં મારી વાત રે. પદ્માને કેજો હવે જોવે નહીં મારી વાત અધૂરી રજ મારી પ્રીતળી રે મારા. હર્ષદભાઈ આવી ગયા છે. સરસ હર્ષદભાઈ મજા આવે ને. હર્ષદભાઈ ને તો પહેલી વાર યુટ્યુબ એવોર્ડ માં લાવ્યા છે. હર્ષદભાઈ ના ઘણા મિત્રો ઓળખે છે એક બીજી એવું છે. તો આવી રીતે યુટ્યુબ એવોર્ડ માં આવો ને તો બધા મિત્રો અમારા ઉમેશભાઈ જો આપણે ભજન વારો અને તમારે ક્લિપ લેવાની છે. હો જોરદાર તાળીઓ બજાવો. હા આપણી ભાવનગરની પૂરી ઇન્સ્ટાગ્રામ વિડિયો ક્રિએટ. હા અમારા વિપુલ એ મિનિટ ચાલુ છે. વિપુલભાઈ એકવાર જોરદાર તાળીઓ દેવો ભાવનગરની પૂરી. અમારા ભાવનગરની ભૂરી જો રહીમાં બહુ સારા ક્રિએટર છે બહુ સારું કામ કરે છે. અમે વિક્રમ રાવત તરફથી એમનો પૂરો યુથ છું. એમને પહેલી વાર મેં મોકો આપ્યો એટલે બહુ આગળ વધી ગયા છે. તો આપણે એમને મારા હાથે સન્માન કરીએ. આ બહાને સાત જન્મ બેડા રસ્યો કોલ રે દીધાતા જુદા નહીં પડીએ તમે રે કે તાતા. થેન્ક યુ.
એટલે અમરેલી તાલુકો લાઠી વાયા સાવણ જામભાઈ દેવડી 450 વર્ષ થયા અને માતાજીની જે આગળની ઘટના હતી એ અમે ભાવી નથી પણ આ બધી આમથી નીકળી નાભીમાંથી આ સારણને લેડે ને મારા જીભેથી ગાય એટલે એમને બધાને સાચી લાગી અને પછી ઠેકાણે જઈને થોડુંક આ ગોત્યું અને ગાવશું પણ હું અંગૂઠા સાફ કરતું ખોટું નહીં બોલતી અને મારી સહી નથી કરતી મારી સહી કરવા મને સાહેબે શિક્ષકે નકલ બનાવી એની માટે મેં પેન ઘૂમી અને હવે હું આ 2-5 વર્ષથી હું મારી સહી કરું છું હું નોકરી કરું છું 30 વર્ષથી મધ્યમ ભોજનમાં પણ પગાર ચૂકવો હોય કોઈ આવે નહીં એટલે બધાયનું કામ મારે એકને કહેશું હોય જે પણ મારે 2 દીકરાની વહુ ને 1 દીકરી હારે ગામમાં આ 3 ના નામનું કામ એકલી કહેશું છું એટલું જ નહીં પણ મારા વાલીડા આ મળી લેજો હું કેટલું કામ કહેશું છું પાસ કસમ ખોટું નહીં કરતી હું કોરોનામાં 13 મણની મોનો તારો કેશું 3 આંગણવાડીની ઉકરી કચી પેન મોદૂતમાં છે અને રોજ એક વ્યક્તિ 200 આપતું રોજ કામ એટલું કરતી હતી અને આજે પણ જે કામ કરું છું અને જે ગાઉં છું એ મારું પોતાનું બનાવેલું ગાઉં છું અવાજ સાંભળી જાવ એટલે મારામાં તરત માતાજીના જેટલા બનાવ્યા એટલા માતાજીના પણ બનાવ્યા છે હિન્દી ફિલ્મ ના બનાવ્યા છે પણ બધા માતાજીના સાંભળી જાવ એટલે મને બરોબર થાય કે આ બરાબર છે એટલે આપણે માતાજીનું બની ગયું હોય જોતે સે જોત ગાતે કોલો જાનબાઈ માના દર્શન કરતે ચલો જાનબાઈ માં મેરી જાનબાઈ માતા હું સુદાસી તમારી દાસી જાણીને મને દાસી જાણીને મને દર્શન દેજો દાસી જાણીને મને દર્શન દેજો દેજો દર્શન નો લાવો મને જાનબાઈ માના દર્શન કરતે ચલો તો પણ આમાં મારે જાદુ લેવું છે એટલે એક બે લીટી બોલું છું તો આવું બધું માતાજીનું પણ જે ગાવશું અને માતાજી મારે ગોઠવણ વયો ગયો તો 18 વર્ષથી માતાજીએ ગોઠવણ પાછો આપ્યો રાજીનામું દઈ દીધું હતું અને માતાજીએ કીધું લાજી જા હું ખચેરી ખોવાની દા પણ મારી જાનર યમને એ પછી યુગન આપે આવકાર એવી અમારી જામબાઈમાં 450 વર્ષ થઈ ગયા સારણપુરમાં ઘટના બની ગયેલી છે બની ગયેલી ઘટનાની તમને વાત કરું છું સારણને નેહડે આયુના બેહણા હોય ને આ વાતો મે સારણને નેહડે હોય છે એક વાર જોરદાર તાળીઓ દો મને ખરેખર મારી જે શક્તિ જે સ્ફૂર્તા છે જે એનર્જી છે એને એક વાર જોરદાર તાળીઓ દો હાલો મિત્રો જો હર્ષદભાઈ છે વિક્રમભાઈ રાવલ સાથે ફોટા શૂટ કરે છે તમને બતાવી વિડિયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને મારા સુધીએ કહેતા સાથને સપોર્ટ આપતા રહેજો જય ભારત વિક્રમભાઈ હા તમને રારે આવી જાવ અડધી રાતે તમારે બનાવી નાખો અને અમુક મોટા બ્લોગર હોય તો ના આપણે ફોન લઈને ઘૂસી જવાનું હા હા એ રીતે તે મોટા વ્યક્તિ થયા હોય તો એની વિશે શું કહેવો તમે ખૂબ બધાને સપોર્ટ કરવાનો બધાને સાથ આપવાનો અને સાથ સહકાર આપતો રહેવાનો અને મોજ કરવાની આમ તો જાવ એટલે ઘૂસી જવાનું ફંક્શન પૂરું થઈ ગયું છે ને હું ને હર્ષદભાઈ ને બધા નાસ્તાની શરૂઆત કરવી છે કે હર્ષદભાઈ હા જો સમોસા ને એવું નાસ્તામાં રાખ્યું છે બધા મિત્રો નાસ્તો કરે છે બધા યુટ્યુબ ફેમિલી મિત્રો જો નાસ્તો કરે છે તો હાલો મિત્રો નાસ્તો કરવા અને અમારા સાક્ષી બેન નાસ્તો કરે છે કા સાક્ષી સમોસાનો તો કેવું લાગ્યું યુટ્યુબ એવોર્ડ ફંક્શન હર્ષદભાઈ તમને મજા આવી યુટ્યુબ એવોર્ડમાં મજા આવી બધા યુટ્યુબર ને મળીને બહુ મજા આવે એટલે આપણે ક્યારેક આવું હોય ને એટલે આવતું રહેવું અને મજા આવે એકાબીજીને આવતા વારે હર્ષદભાઈ ને યુટ્યુબ એવોર્ડમાં એવોર્ડ આપવાના છે આપણે નામ રજીસ્ટર કરાવી નાખ્યું કા અને સમોસો ખાવું ચાલે અને સમોસો ખાવા હાલો હાલો મિત્રો તો નાસ્તો કરી લઈએ મારે ભાઈ વ્લોગિંગ ચાલુ છે ભાઈ જો અમારા પરેશભાઈનું અરે મોજે મોજ કયો આમ જો ચા પાણી પીને જવાનું છે ભાઈ કમ્પ્લેટ
તો ભાઈ મુકેશભાઈને ઘરે આવી ગયા છીએ અને મુકેશભાઈનું ભાઈ ડેલી વ્લોગ આવે છે ભાઈ જો આ એ જ જગ્યા છે આ જગ્યામાં આવે છે બધી જો આ છે ભાઈ મુકેશભાઈનું ઘર ચાલો ભાઈ કન્ટિન્યુ આવી જાઓ સરસ લ્યો વાહ ભાઈ વાહ હા ભાઈ ઢીંગલી જો મુકેશભાઈના વ્લોગમાં જ આવે છે પણ આપણા વ્લોગમાં આજે ઢીંગલીને લેવાની છે ભાઈ જો ભાઈ ઢીંગલી આવી ગઈ વાહ ભાઈ વાહ પાયલબેન ને બધા છે ભાઈ ઘરે ને સાક્ષીબેન જો સાયકલ ચલાવે છે ભાઈ સાક્ષીબેન હમણાં નિશાળે જવા સાયકલ લઈ આનું નામ સોનાક્ષીબેન ને આનું નામ પ્રિયલ પ્રિયલ નાની હા હા જો ભાઈ પ્રિયલ બેન છે પ્રિયલ બેન અમારું પ્રિયલ બેન જાગ્યા છે ને અરે વાહ એવું છે એટલે તેના મમ્મી નહોતા આવી કેવું હતું વાહ ભાઈ જો એવું છે એવું નથી મુકેશભાઈ આપણે ભલે પાયલબેન ન હોય પણ અમે મળવા આવી ગયા એટલે પાયલબેન ને બધા ભેગા થઈ જાય ને કે ભાઈ શું કહો તો જો ભાઈ બધા અંદર આવી ગયા છે કમ્પ્લીટ તો કાકાના ઘરેથી ચા પીને હવે બધા નીકળ્યું છે અને મહેમાન આવ્યા હતા બધા ઈ વલભીપુર બધા ત્યાંથી આવ્યા છે એટલે જાય છે યુટ્યુબ નું તો પૂરું થઈ ગયું છે અને આ ભાઈ ને અમારા ફૂલ સપોર્ટ કરી જાવ ભાઈ હું હારું ભાઈ જો અમે આપડા ભાઈ બનારે ભાઈ મજા આવી ભાઈ આજ તો આખો દી હારે રહ્યા ભાઈ બહુ એટલે આનંદ આવી ગયા ભાઈ અમારા ખાસ અમારા ભાઈ મિત્રો ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ને ભાઈ ડેલી બ્લોગ બનાવે છે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા દશેરામાં નીકળીએ મારા વાલા અંદર થઈ ગયું છે હવે જો પરેશભાઈ ને પણ મને મૂકીને હમણાં પછી પાછા વયા છે રિટર્ન ને પરેશભાઈ ને આમ વયા જવાના છે એટલે પરેશભાઈ તમે ગમે ત્યારે કઈ કામકાજ હોય ને તારે ફોન કરી બરોબર ચોક્કસ ફોન કરજો મારા વાલા Audio Jungle.